નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, ધોરણ 11 ના તત્વજ્ઞાનનું આપણું પહેલું ચેપ્ટર છે તર્કશાસ્ત્રની સમજ. તો અગાઉના વિડીયોની અંદર આપણે તર્કશાસ્ત્રની વિસ્તૃત માહિતી જોઈ ગયા હતા કે તર્કશાસ્ત્ર શું છે અને એ તર્કશાસ્ત્રની અંદર અલગ અલગ જે તર્કશાસ્ત્રીઓ છે એમણે અલગ અલગ ડેફિનેશન આપેલી છે એની ચર્ચા આપણે કરી. અને એના આગળના વિડીયોની અંદર આપણે નિગમનલક્ષી દલીલ કોને કહેવાય અને વ્યાપ્તિલક્ષી દલીલ કોને કહેવાય એની માહિતી મેળવી. બે વચ્ચે શું ભેદ છે, તફાવત આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે આ વિડીયોની અંદર વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે જોઈએ કે દલીલો જે છે વિધાનોની બનેલી હોય છે. એના આધાર વિધાન અને ફલિત વિધાન જે છે એ બંને સત્ય અથવા તો અસત્ય હોય છે, પરંતુ એ બંને સત્ય પણ નથી અને અસત્ય પણ નથી એવું આપણે કહી શકતા નથી. એટલે એ દલીલ ક્યાં તો સત્ય હોય ક્યાં તો અથવા અસત્ય હોય છે. કારણ શું છે કે એ વિધાનનું લક્ષણ જે છે કે વિધાન એટલે તે કે જે સત્ય અથવા અસત્ય હોય, બેમાંથી એક હોય જ છે. એ સત્ય પણ નથી અને અસત્ય પણ નથી એવું આપણે કહી શકતા નથી, પરંતુ એ ક્યાં તો સત્ય હોય ક્યાં તો અસત્ય હોય છે. હવે જે વિધાન આની અંદર જે વિધાન સત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય ટ્રુથ વેલ્યુ એટલે કે ટી તરીકે આપણે એને ઓળખવાનું છે. અને જે વિધાન અસત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય ફોલ્સ એટલે કે એફ તરીકે આપણે એને જાણીશું. તો આ તમારે યાદ રાખવાનું છે કે વિધાનો જે છે ક્યાં તો સત્ય હોય ક્યાં તો એ અસત્ય હોય છે અને એ બેમાંથી એક એનું પ્રામાણ્ય જોવા મળશે. હવે આપણે જોઈએ કે દલીલોનું પ્રામાણ્ય, કે તર્કશાસ્ત્રની પરિભાષામાં દલીલોનું પ્રામાણ્ય કઈ રીતે નક્કી કરી શકાય. તો કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ કેવી રીતે આપણે જાણી શકીએ. તો આમાં પ્રમાણભૂત દલીલ એટલે શું, તો આની આપણે ડેફિનેશન જોઈએ તો કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે, જે દલીલમાં એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન જે છે એ અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય, વ્યાઘાત એટલે વિરોધ, જો એ કહેવામાં વિરોધ આવતો હોય તો એ દલીલ પ્રમાણભૂત હોય છે. એમ આપણે આ રીતે જોઈએ તો ધારો કે પ્રમાણભૂત દલીલ એટલે કેવી હોય કે જેનું આધાર વિધાન પણ સત્ય હોય અને જેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય, તો એ દલીલ પ્રમાણભૂત દલીલ કહેવાય. પણ આપણી જે આ ડેફિનેશન છે એની અંદર આપણે એ રીતે જોવાનું છે કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં જો વ્યાઘાત એટલે કે વિરોધ આવતો હોય તો તેવી દલીલ પ્રમાણભૂત દલીલ તરીકે ઓળખવામાં આવે છે. તો તે જ રીતે આપણે જોઈએ કે અપ્રમાણભૂત દલીલ એટલે શું, તો કે જે દલીલ અંગે એના આધાર વિધાનો જે છે એ સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં જો કોઈ પણ પ્રકારનો વ્યાઘાત એટલે કે વિરોધ આવતો ન હોય તો તેવી દલીલ જે છે એ અપ્રમાણભૂત દલીલ કહેવાશે. એટલે આની અંદર તમારે ડેફિનેશન બંને સરખી જ છે, ખાલી થોડું તમારે યાદ રાખવાનું છે કે જે પ્રમાણભૂત દલીલની અંદર શું છે કે આધાર વિધાનો સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં જો વ્યાઘાત આવતો હોય તો તે દલીલ પ્રમાણભૂત દલીલ કહેવાશે. અને જેની અંદર એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં કોઈ પણ પ્રકારનો વ્યાઘાત એટલે કે વિરોધ આવતો ન હોય તો તે દલીલ અપ્રમાણભૂત કહેવાશે. તો આ તમારે ડેફિનેશન યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ કે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ એ ચાર પ્રકારની હોઈ શકે. એના જે આધાર વિધાનો છે એની અંદર આપણે જોઈએ તો કે બંને વિધાનો કાં તો સત્ય હોય એવા એ રીતે પણ પ્રમાણભૂત દલીલ હોઈ શકે કે એનો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય હોય, અને ક્યાં તો એનું આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય હોય. ત્રીજું છે એનું આધાર વિધાન અસત્ય હોય અને એનું ફલિત વિધાન સત્ય ફલિત થતું હોય, અને એ અસત્ય એનું આધાર વિધાન પણ અસત્ય અને ફલિત વિધાન પણ અસત્ય. તો આ ચાર રીતે આપણે જોવાનું છે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ. એ ચારે ચારની માહિતી આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. તો પહેલું છે પ્રમાણભૂત દલીલની અંદર આપણે જોઈએ કે જો એનું આધાર વિધાન સત્ય છે અને એનું ફલિત વિધાન પણ સત્ય હોય તો એ ઉદાહરણને આપણે કઈ રીતે જાણવાનું છે કે દલીલ પ્રમાણભૂત છે. તો આ પ્રમાણભૂત દલીલનું માળખું આપેલું છે આપણને. તો આ માળખા પ્રમાણે એ જો એનું માળખું બંધ બેસતું આવતું હોય તો તે દલીલ પ્રમાણભૂત છે એવું સાબિત થાય.
હવે આમાં ઉદાહરણ છે, જો સર્વ માણસો મરણશીલ છે અને સર્વ પુરુષો માણસો છે, સર્વ પુરુષો મરણશીલ છે. એટલે આ એનું ફલિત વિધાન છે. આ બે આધાર વિધાનો છે કે સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે, માટે સર્વ પુરુષો મરણશીલ છે. તો આ વિધાન જે છે એની અંદર આપણે ધારો કે એનું દલીલનું આપણે માળખું મૂકવાનું છે. તો આ પ્રકારનું સર્વ એ બી છે, સર્વ સી એ છે, સર્વ સી બી છે. એ રીતે જો એનું માળખું આવી જાય તો એ દલીલ પ્રમાણભૂત કહેવાશે. ધારો કે આપણે અહીંયા સર્વ માણસો છે એના માટે આપણે ધારો કે એ મૂકીએ અને મરણશીલ છે એના માટે આપણે બી લઈએ. તે જ રીતે સર્વ પુરુષો તો એના માટે આપણે સી લઈએ અને માણસો તો માણસ માટે આપણે અગાઉ એ લીધો છે એટલે અહીંયા પણ એ જ લેવાનું. અને સર્વ પુરુષો મરણશીલ છે તો પુરુષો માટે આપણે અહીંયા સી લીધું હતું એટલે અહીંયા પણ સી, મરણશીલ માટે આપણે બી લીધું હતું એટલે અહીંયા પણ બી. તો આ પ્રકારનું એનું માળખું થઈ ગયું કે એ બી છે અને સી એ છે અને સી બી છે. એટલે આ પ્રકારનું દલીલનું જે માળખું આવ્યું તો એના આધારે આ જે ઉદાહરણ છે એની અંદર આપણે કહી શકીએ કે આ દલીલ પ્રમાણભૂત છે. હવે એ જ રીતે આપણે જોઈએ કે અપ્રમાણભૂત દલીલની અંદર કે એનું આધાર વિધાન, અપ્રમાણભૂત દલીલની અંદર આધાર વિધાન પણ સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. તેમ છતાં એ દલીલ અપ્રમાણભૂત કેમ બને છે? તો તેના માટે અપ્રમાણભૂત દલીલનું આ માળખું તમારે જોવાનું કે જો આ પ્રકારનું તમારું આવે માળખું તો એ દલીલ અપ્રમાણભૂત કહેવાશે. કે જો સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો મરણશીલ છે, માટે સર્વ પુરુષો માણસો છે. હવે આ ધારો કે અત્યારે આનું માળખું આપણે જોઈએ તો કે સર્વ માણસો તેના માટે આપણે એ લઈએ અને મરણશીલ છે એના માટે આપણે બી લઈએ છીએ. તો સર્વ પુરુષો એના માટે આપણે સી લઈએ અને મરણશીલ છે એના માટે આપણે અગાઉ બી લીધો છે એટલે અહીંયા પણ બી. અને સર્વ પુરુષો માટે આપણે સી લીધો હતો એટલે અહીંયા સી અને માણસો માટે આપણે એ લીધો હતો એટલે અહીંયા એ. તો આ પ્રકારનું માળખું આવી ગયું છે. જો એ સર્વ એ બી છે તો સર્વ એ બી છે અને સર્વ સી બી છે એટલે અહીંયા સી અને બી છે અને સર્વ પુરુષો એટલે સી એ છે. તો આ પ્રકારનું જ્યારે એનું માળખું થાય તો એ દલીલ કેવી ગણાશે? અપ્રમાણભૂત. એટલે આ બે વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે એનું પ્રમાણભૂત દલીલનું જે માળખું છે તે આ પ્રમાણે આવતું નથી. એટલે આ દલીલ પ્રમાણભૂત છે અને આ જે આપણે ઉદાહરણ જોયું એ અપ્રમાણભૂત છે. તો આપણે જોયું કે બંને અપ્રમાણભૂત અને પ્રમાણભૂત દલીલની અંદર બંને આધાર વિધાન પણ સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો પણ એ બંનેમાં કઈ રીતે ફરક જોવા મળ્યો એ આપણે જોયું. હવે બીજું છે પ્રમાણભૂત દલીલની અંદર કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય વિધાનવાળી પ્રમાણભૂત દલીલ આપણે જોઈએ. ધારો કે એવું હોય જ ન શકે કારણ કે એ અશક્ય છે. જો એનું આધાર વિધાન સત્ય છે તો એનું ફલિત વિધાન અસત્ય હોય જ ન શકે, એ સત્ય જ હોય. કારણ કે આપણે અગાઉ નિગમનલક્ષી દલીલની અંદર જોઈ ગયા હતા કે એનો આધાર વિધાનની અંદર જ એનો ગર્ભિતાર્થ સંબંધ ધરાવે છે એટલે એ દલીલ અપ્રમાણભૂત હોય જ નહીં શકે, એટલે કે એ પ્રમાણભૂત જ ગણાય. એટલે આની અંદર આપણે એ જોયું. પણ અપ્રમાણભૂત દલીલ જે છે એની અંદર આપણે જો ધારો કે જોઈએ કે એનું આધાર વિધાન સત્ય છે અને એનું ફલિત વિધાન જો અસત્ય હોય તો એ દલીલ અપ્રમાણભૂત કઈ રીતે બને છે? તો એનું ઉદાહરણ જુઓ. સર્વ હાથી મરણશીલ છે, સર્વ વાનરો મરણશીલ છે, માટે સર્વ વાનરો હાથીઓ છે. તો આ પ્રકારની જ્યારે આપણે આ દલીલ આ જે ઉદાહરણ છે એની અંદર જોઈએ કે અપ્રમાણભૂત દલીલની અંદર આપણે માળખું જોયું તો કે ધારો કે સર્વ હાથી તો હાથી માટે આપણે એ લઈએ, મરણશીલ છે એના માટે બી, વાનરો એના માટે આપણે સી, મરણશીલ માટે આગળ આપણે બી લીધો છે એટલે અહીંયા પણ બી અને વાનરો માટે આપણે સી લીધો અને હાથીઓ માટે એ છે એટલે એ. તો આપણે જોઈએ તો અહીં આ જે માળખું છે એના આધારે એ બી છે તો આ એ બી છે, સી બી છે તો સી બી છે અને સી એ છે તો સી એ છે. તો આ પ્રકારનું જે આવ્યું એટલે એ આ કયું ગણાશે? અપ્રમાણભૂત દલીલ. એટલે કે આની અંદર એનું જે આધાર વિધાન જે છે એ સત્ય છે. સર્વ હાથી મરણશીલ છે, સર્વ વાનરો મરણશીલ છે, એટલે કે એના આધાર વિધાનો બંને સત્ય છે. પણ એનું જે ફલિત વિધાન જે છે સર્વ વાનરો હાથીઓ છે તો એનું ફલિત વિધાન અસત્ય છે. એટલે આ દલીલ કેવી ગણાશે? અપ્રમાણભૂત.
તે જ રીતે આગળ જોઈએ પ્રમાણભૂત દલીલની અંદર કે આધાર વિધાન એનું અસત્ય હોય તો પણ એનું ફલિત વિધાન સત્ય કઈ રીતે થાય તે એટલે કે એનું ઉદાહરણ આપણે જોઈએ કે સર્વ મૂડીવાદી સમાજવાદી છે, સર્વ સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે અને સર્વ સામ્યવાદીઓ સમાજવાદીઓ છે. તો આની અંદર આપણે આના માળખા પ્રમાણે જોઈએ કે સર્વ મૂડીવાદીઓ, તો અહીંયા મૂડીવાદી માટે આપણે એ લઈએ, સમાજવાદી એના માટે આપણે બી લઈએ અને સામ્યવાદીઓ માટે અહીંયા બી છે, સમાજવાદી એટલે અહીં સામ્યવાદી માટે અહીંયા આપણે સી લેવાનું છે. મૂડીવાદીઓ તેના માટે આપણે આગળ એ લીધો છે એટલે અહીંયા એ આવશે. સામ્યવાદી માટે સી લીધો છે એટલે અહીં સી આવશે અને સમાજવાદી એના માટે આપણે અગાઉ બી લીધો છે એટલે અહીંયા બી આવશે. તો અહીંયા એ બી છે, તો આ પ્રમાણભૂત દલીલનું માળખું છે. જો એ બી છે, તે જ રીતે બીજા વિધાનમાં જો સી એ છે તો સી એ છે. તે જ રીતે છેલ્લી અંદર જો સી બી છે તો સી બી છે. એટલે આ પ્રમાણભૂત દલીલનું જે માળખું આની સાથે આવ્યું એટલે આ દલીલ કેવી ગણાશે? પ્રમાણભૂત. પરીક્ષામાં તમને આવા વિધાનો આપેલા હોય તો ત્યારે તમારે આ રીતે એને મૂકવાનું છે અને તમે આ જ પ્રમાણભૂત દલીલ છે અને આ અપ્રમાણભૂત દલીલ છે. તો આ પ્રકારનું જો તમારું માળખું આવતું હોય તો એના આધારે તમે ઓળખાવી શકો કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. હવે એ જ રીતે અપ્રમાણભૂત દલીલની અંદર જોઈએ કે એનું આધાર વિધાન અસત્ય હોય અને એનું ફલિત વિધાન સત્ય હોય તો એ દલીલ અપ્રમાણભૂત કેવી રીતના બને છે? આની અંદર આપણે જોયું તે જ ઉદાહરણ સેમ છે પણ થોડું આમાં ફરક છે. જુઓ કે સર્વ સમાજવાદી મૂડીવાદીઓ છે, તો આની અંદર આપણે સમાજવાદી માટે એ લઈએ, મૂડીવાદી માટે બી લઈએ અને સામ્યવાદી એના માટે સી, મૂડીવાદીઓ માટે અગાઉ આપણે બી લીધો એટલે અહીંયા પણ બી આવશે અને સર્વ સામ્યવાદીઓ, તો સામ્યવાદી માટે આગળ સી લીધો છે એટલે અહીંયા સી અને સમાજવાદી, તો સમાજવાદી માટે આપણે લીધું છે એ. એટલે આનું માળખું જે આપણે જોઈએ તો એ બી છે તો એ બી છે, સી બી છે તો અહીંયા પણ સી બી છે અને સી એ છે તો સી એ છે. એટલે આ પ્રકારનું આમાં પણ માળખું આવ્યું એટલે આ દલીલ કેવી ગણાશે? અપ્રમાણભૂત. તો આ રીતે એના જે વિધાનો છે એની અંદર માત્ર એક આના ફરકના કારણે આપણે એ વિધાન અપ્રમાણભૂત ગણાય. તે જ રીતે પ્રમાણભૂત દલીલની અંદર આપણે જોઈએ કે એનું આધાર વિધાન પણ અસત્ય હોય અને એનું ફલિત વિધાન પણ અસત્ય હોય, તેમ છતાં એ દલીલ પ્રમાણભૂત કઈ રીતે બને છે? તો એનું ઉદાહરણ જોઈએ તો કે સર્વ પશુઓ પંખીઓ છે અને સર્વ જંતુઓ પશુઓ છે માટે સર્વ જંતુઓ પંખીઓ છે. આ બંને આધાર વિધાનો ખોટા છે એટલે કે અસત્ય છે. સર્વ પશુઓ પંખી છે, સર્વ જંતુઓ પશુઓ છે. તો આની અંદર આપણે ધારો કે અહીંયા લઈએ એ અને પંખી માટે આપણે લઈએ બી, તે જ રીતે જંતુઓ માટે આપણે લઈએ સી અને પશુઓ માટે અગાઉ એ લીધો છે એટલે અહીંયા એ આવશે અને સર્વ જંતુઓ એટલે એના માટે અહીંયા આપણે સી લેવાનું છે, પંખીઓ માટે આપણે બી લીધો છે એટલે અહીંયા બી આવશે. હવે આની આ તમારે યાદ રાખવાનું છે અને જોવાનું કે એ બી છે તો અહીંયા પણ એ બી છે, તે જ રીતે સી એ છે તો અહીંયા સી એ છે અને અહીંયા સી બી છે તો આ સી બી છે. એટલે આ દલીલ કેવી ગણાશે? પ્રમાણભૂત દલીલ. તે જ રીતે અપ્રમાણભૂત દલીલની અંદર આધાર વિધાન પણ અસત્ય હોય અને ફલિત વિધાન પણ અસત્ય હોય તો એ દલીલ અપ્રમાણભૂત કેવી રીતના બને છે? તો એને પણ તમારે આ રીતે મૂકવાનું કે જો સર્વ પંખીઓ, તો પંખીઓ માટે આપણે એ લીધું, પશુઓ માટે આપણે બી લઈશું, જંતુઓ માટે સી અને પશુઓ માટે અગાઉ આપણે બી લીધો છે એટલે અહીંયા પણ બી આવશે અને સર્વ જંતુઓ, તો જંતુઓ માટે અગાઉ આપણે સી લીધો એટલે સી અને અહીંયા પંખી માટે એ. હવે તમારે જોવાનું તો અહીંયા એ બી છે તો એ બી છે અને સી બી છે તો સી બી છે, સી એ છે તો સી એ છે. એટલે આ અપ્રમાણભૂત દલીલ જે છે એના આધારે આ ઉદાહરણ આધારે આપણને સમજાય કે આ ઉદાહરણમાં એ દલીલ કેવી છે? અપ્રમાણભૂત. તો મિત્રો આપણે જોયું કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, એના માટે આપણે જે ઉદાહરણો જોયા એના આધારે તમને ખ્યાલ આવ્યો જ હશે કે હવે એ તમે એના જે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત જેનું માળખું છે એના આધારે તમે વાક્યોને બનાવી શકશો. હવે મિત્રો આ જ ચેપ્ટરની અંદર છે તર્કશાસ્ત્રની ઉપયોગિતા શું છે એના વિશે જોઈએ. આ પણ તમને લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે તર્કશાસ્ત્રની ઉપયોગિતા શું છે જણાવો. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો તર્કશાસ્ત્ર વિશે આપણે
આપણા અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા કે તર્કશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી છે, કે વિચારવું એ માનવીની સાહજિક અને નૈસર્ગિક પ્રક્રિયા છે. એટલે કે એ વ્યક્તિ પોતે વિચારે છે અને એના આધારે યોગ્ય તારણ પર એ આવી શકે છે, કે એ પોતાના વિચારને પોતાના વાણી દ્વારા, ભાષા દ્વારા એ વ્યક્ત કરે છે અને એ આપણે દલીલ રૂપે એને આપણે જોઈએ છે. દરેક વિજ્ઞાનમાં પોતાના વિષયને લગતી વિચારણા કે દલીલ થતી હોય છે. દરેક વિષયની અંદર કે કોઈ પણ વિજ્ઞાનની અંદર આપણે જોઈએ કે વિજ્ઞાનમાં પોતાના વિષયને લગતી એટલે કે એના ડીપમાં માહિતી એટલે કે કોઈ પણ ઝીણામાં ઝીણી એની માહિતી મેળવતા હોય છે. અને આ વિચારણા કે દલીલોનું મૂલ્યાંકન તર્કશાસ્ત્રની જે પદ્ધતિ છે અને એના સિદ્ધાંતો દ્વારા વધુ સુદૃઢ બને છે. એટલે કે એના દ્વારા એ વિશેષ સિદ્ધાંત વાઇઝ અને એને ચોક્કસપણે આપણે જાણી શકીએ છીએ. એટલા માટે તર્કશાસ્ત્રને વિજ્ઞાનોનું વિજ્ઞાન કહેવામાં આવે છે. તમને આ પણ એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે તર્કશાસ્ત્રને વિજ્ઞાનોનું વિજ્ઞાન શા માટે કહેવામાં આવે છે, તો કે દરેક વિજ્ઞાનમાં પોતાના વિષયને લગતી જે કોઈ માહિતી હોય એટલે કે વિચારણા કે દલીલ થતી હોય છે, કે આ આવું કેમ, આમાં આ શું કારણે થયું, એ અલગ અલગ રીતે વિચારતા હોય છે. અને આ વિચારણા જે છે એ દલીલોનું મૂલ્યાંકન તર્કશાસ્ત્રની પદ્ધતિથી ખૂબ જ સિદ્ધાંત દ્વારા અને ખૂબ જ એના દ્વારા એ સુદૃઢ બને છે. એટલા માટે તર્કશાસ્ત્રને વિજ્ઞાનોનું વિજ્ઞાન ગણવામાં આવે છે, એટલે કે એ રીતે એને કહેવામાં આવે છે. બીજું આપણે જોઈએ કે તર્કશાસ્ત્રની ઉપયોગિતા જોઈએ તો એનો ઉપયોગ તત્વજ્ઞાન એટલે કે ગણિતમાં, કમ્પ્યુટર સાયન્સ, સમાજ વિદ્યા, સાહિત્યના વિવેચન વગેરે વિદ્યા શાખાઓમાં પણ એનો ઉપયોગ થાય છે. અને એના કારણે એ વધુ આપણે એને ડિટેલમાં જાણી શકીએ છીએ. એ ઉપરાંત આપણે જોઈએ કે માનવ જીવનની અંદર સ્વસ્થ અને સહજ જીવન જીવવાની આજની ખૂબ જ તાતી જરૂરિયાત છે. એટલે કે જીવનની અંદર એકદમ સ્વસ્થ અને સહજ જીવન માટે એ જરૂરી છે. અને વિદ્યાર્થીઓના જીવન અંગેની પણ વૈચારિક સ્પષ્ટતા, વિદ્યાર્થી જે છે તે પોતાના વિચારોને અલગ અલગ રીતે વિચારવાની એનામાં એક કેળવણી થાય એ અત્યંત જરૂરી છે. તેની તાલીમ પણ આપણને આ તર્કશાસ્ત્ર દ્વારા મળી રહે છે. એટલે કે તર્કશાસ્ત્રની ઉપયોગિતા જીવનમાં ઘણી છે. એ ઉપરાંત આપણે જોઈએ કે માનવી જ્યારે વિચારશીલ પ્રાણી છે એટલે કે એની વિચારવાની શક્તિ તો કુદરતી રીતે હોય જ છે, પણ આ તર્કશાસ્ત્રનો અભ્યાસ દ્વારા જો માનવી વિચારે તો એની અંદર આપણે જોઈએ કે એના અભ્યાસથી માનવીના જીવનની અંદર એક વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી શકે છે. અને માનવીના વિચારણામાં દોષ એટલે કે કોઈ ભૂલ થવાનો સંભવ રહે છે, પરંતુ તર્કશાસ્ત્રના પદ્ધતિસરના અભ્યાસ દ્વારા એ પોતે સત્ય અને અસત્યના તારણ પર આવી શકે છે. એટલે કે એના દોષ નિવારણ માટે પણ આ વિચારણાનો સિદ્ધાંતનું જ્ઞાન ખૂબ જ જરૂરી થઈ પડે છે. એટલે તમને પરીક્ષામાં જ્યારે પૂછાય કે તર્કશાસ્ત્રની ઉપયોગિતા જણાવો તો ત્યારે તમારે આ એના પોઈન્ટ આધારે લખવાનું છે. તર્કશાસ્ત્રની ઉપયોગિતાનો વિશિષ્ટ એક રજૂઆત કરતો એક શ્લોક પણ જોવા મળે છે કે મોહમ વૃણતિ વિમલી કુરુતે યહ બુદ્ધિ, એટલે કે મોહ વૃણતિ એટલે મોહને રોકે છે, વિમલી કુરુતે ચ બુદ્ધિ એટલે કે બુદ્ધિને શુદ્ધ કરે છે, સુતે ચ સંસ્કૃત પદમ વ્યવહાર શક્તિ શિષ્ટ અને સ્પષ્ટ ભાષાના ઉપયોગની શક્તિ આપે છે, શાસ્ત્રાંતર અભ્યાસ યોગ તયા યુનિક્તમ એટલે કે યુનિક્ત એટલે બીજા શાસ્ત્રોનો સુંદર રીતે અભ્યાસ કરવાની એ પાત્રતા આપે છે. તર્કસમો ન તનુતે કિમિયોપકારમ એટલે કે તર્કશાસ્ત્રનો ઉપયોગ આપણને કઈ રીતે ઉપકાર નથી કરતો, બધી રીતે આપણને ઉપયોગી થાય છે. તો આ રીતે સંસ્કૃતમાં પણ તર્કશાસ્ત્ર માટે કહેવાયું છે. મિત્રો અહીં તમારું આ ચેપ્ટર પહેલું જે ચેપ્ટર છે તર્કશાસ્ત્રની સમજની અંદરના બધા ચેપ્ટરો પૂરા થાય છે. હવે તમારે ગૃહ કાર્ય કરવાનું છે. એમાં તમને જે મનોયત્ન તમને આપેલા છે એ તો તમારે નોટમાં નોંધવાના જ છે કે મનોયત્ન 1.5 અને આગળ પણ 1.4 એ જે છે તમારે નોટમાં લખવાના છે. એ ઉપરાંત તમારે લોંગ ક્વેશ્ચનની અંદર જોઈએ તો ગૃહ કાર્ય તમારે નોંધી લેવાનું છે નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ એટલે શું. આપણે આગલા વિડીયોની અંદર જ જોઈએ કે નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ કોને કહેવાય, તેમના વચ્ચેનો તફાવત તમારે લખવાનો છે. બીજો પ્રશ્ન છે વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું છે. ત્યાર પછી તર્કશાસ્ત્રની ઉપયોગિતા જણાવો. ચોથો તમારો પ્રશ્ન છે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા, ઉદાહરણ અને એના રૂપની સમજૂતી લખવાની છે.
અને ત્યાર પછી અત્યારે જ આપણે જોઈ ગયા કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે તમારે જણાવવાનું છે. એમ તો તમારા સ્વાધ્યાયની અંદર પ્રશ્નો છે તેમાંથી લખવાના જ છે, પણ એ ઉપરાંત તમારે આ જે મોકલવાના છે એની અંદર આ બે ઉદાહરણ આપેલા છે કે સર્વ તત્વચિંતકો બુદ્ધિશાળી છે, સર્વ ગણિતજ્ઞ બુદ્ધિશાળી છે, માટે સર્વ ગણિતજ્ઞ તત્વચિંતક છે. તો આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તમારે તમને જે મેં અગાઉ માળખું બતાવ્યું એના આધારે મૂકીને જોવાનું છે. ત્યાર પછી બીજું છે સર્વ ગુજરાતીઓ સહિષ્ણુ છે, સર્વ અમદાવાદી ગુજરાતી છે, માટે સર્વ અમદાવાદી સહિષ્ણુ છે. તો આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ તમારે જણાવવાનું છે અને એના માળખા આધારે લખવાનું. થેન્ક યુ.